જીએસએફસી કંપનીના મેઇન ગેટ પર ફરી એક વખત આ તમામ કર્મચારીઓ એકત્રિત થયા છે, ધરણા કરી રહ્યા છે। આમ તો છેલ્લા 1 મહિનો ને 15 દિવસનો સમય થઈ ગયો છે। આ લોકો ધરણા પર જ બેઠેલા છે, ભારે સૂત્રોચ્ચાર કરી ન્યાયની માંગ કરી રહ્યા છે। મેનેજમેન્ટ સાથે નેતાઓની વાતચીત થાય, મિટિંગો થાય, પરંતુ સમસ્યાનું નિરાકરણ નથી આવી રહ્યું। જે મુદ્દો છે તેને લઈને કોઈ યોગ્ય નિર્ણય નથી આવી રહ્યો અને જેના કારણે ફરી એક વખત મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો આ આંદોલનમાં જોડાયા છે। જીએસએફસી કંપની કે જેમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા મહિલાઓ અને પુરુષ કામદારો 120થી પણ વધુ કર્મીઓ જે છેલ્લા 8 મહિનાથી પગારથી વંચિત છે। વારંવારની રજૂઆત છતાં મેનેજમેન્ટ તેમનું ન સાંભળતું હોય 1 મહિનો અને 15 દિવસ એટલે કે સવા મહિના જેટલો સમય થઈ ગયો છે અને આ તમામ કર્મચારીઓ ગેટની સામે ધરણા પર બેસેલા છે। આ કર્મીઓ પાસે કોર્ટનો હુકમ પણ છે કે તેમને આડકતરી રીતે છૂટા કરવા નહીં અને પગાર પણ બંધ કરવો નહીં। તેમ છતાં પણ મેનેજમેન્ટ દ્વારા એક તરફી નિર્ણય લેવામાં આવી રહ્યો છે અને આ તમામ જે કર્મીઓ છે તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે, જેને લઈને આ તમામ કર્મીઓ રોષ વ્યક્ત કરી રહ્યા છે। આજે 1 મહિનાના 10 દિવસથી આ અમારા છોકરાઓ નોકરી માટે રાત દિવસ મહેનત કરે છે અને રાત દિવસ એ લોકો અહીં આગળ રહે છે, રાત દિવસ મહેનત કરી રહ્યા છે તો પણ કંપનીનું પેટનું પાણી આવતું નથી। હવે એ લોકો લડત કરી રહ્યા છે નોકરી માટે, આ લોકોને છૂટા કરી દીધા છે, કંપનીએ પગાર ધોરણ બંધ કરી દીધું છે અને કોર્ટનો હુકમ હોવા છતાં આ કંપની કોર્ટનું હુકમનું પાલન કરતી નથી। અમારી જમીનો હાલમાં 70થી 80% જમીનો ગઈ છે કંપનીમાં, તો પણ અમને રોજગાર મળતો નથી। સ્કૂલની વાત કરીએ તો સ્કૂલની અંદર પરપ્રાંતિના લોકોને એડમિશન આવે છે, અમારા સ્થાનિક વ્યક્તિને કોઈને એડમિશન આવતા નથી। એટલે માટે આજે અમે મોટી સંખ્યામાં પબ્લિક જોડાઈને એમને સાથ સહકાર આપી રહ્યા છીએ અને આ લડત જો હજુ નહીં થાય તો અમે એને પૂરી કરી દઈશું અને આંદોલન મોટું કરીશું। અમે ગમે તે રીતે અમને જીત આપીને જોઈશું। અમે સતત 1 મહિનો ને 10 દિવસથી ધરણા કર્યા છે, પણ અમારી માંગણી હજુ સુધી સંતોષવામાં આવી નથી અને અમારી માંગણી એટલી જ છે કે 2012માં અમે જે યુનિયન એક્ટિવિટી કરી હતી, ત્યારબાદ 2015માં અમારી પાસે આપણે લેબર કોર્ટનો સ્ટે છે અને એમાં ચોખ્ખો ઉલ્લેખ કરેલો છે કે આ છોકરાઓને આડકતરી રીતે છૂટા બી નહીં કરવાના કે આડકતરી રીતે આ લોકોનો પગાર બી બંધ કરવાનો, પણ આ જીએસએફસીના મેનેજમેન્ટે એકાએક અમારો પગાર બંધ કર્યો છે અને અમને કામથી વંચિત રાખેલા છે। હવે અમે 1 મહિનો ને 10 દિવસથી ધરણા કરતા હતા ગાંધી દીધા માર્ગે, પણ અત્યાર સુધી અમને કોઈ એમનો જવાબ વળતો મળ્યો નથી। એટલે આજે અમારું જે દશરથ ધામ છે એ સ્વયંભૂ આજે અમારા સહકારમાં અમારી સાથે હાજર રહ્યું છે। રાજકીય રીતે તો અમારા એમએલએ છે જે વાઘોડિયા વિધાનસભાના ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ, એમણે પણ અમને ઘણો સપોર્ટ આપ્યો હતો અને એમણે પણ આ મેનેજમેન્ટને અવારનવાર રજૂઆત કરી, ટેલિફોનિક રીતે રજૂઆત કરી અને રૂબરૂ આવીને પણ રજૂઆત કરી, તે છતાં આ મેનેજમેન્ટના પેટનું પાણી હલતું નથી।